ભાવનગર જિલ્લાના કોડિયાકના નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ થયો બંધ। ભાવનગર ગ્રામ્ય અને ઘોઘાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે માલેશ્વરી નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં નદી બે કાંઠે વહી રહી છે। કોડિયાકની માલેશ્વરી નદીના કોઝવે પરથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। કોઝવે પરથી પાણી વહેવા લાગતા નિષ્કલંક મહાદેવ જતો માર્ગ બંધ થયો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ઘોઘા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો। જ્યારે જિલ્લામાં વરસેલા વરસાદના મળતા અહેવાલો મુજબ વલ્લભીપુરમાં અડધો ઇંચ ઉપરાંત ઉમરાળામાં પોણો ઇંચ, ભાવનગરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસ્યા હતા। ઘોઘામાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। શિહોરમાં અડધો ઇંચ ઉપરાંત કારિયાધાર અને પાલીતાણામાં વરસાદના ઝાપટા વરસ્યા। તળાજામાં 3 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો, જ્યારે મહુવા અને જેસરમાં વરસાદ નોંધાયો નથી। कर એટલે હું દેખાડું તું છેલે છેલે પાણી કાંઈ તું કોઈનાથી ઉપર ઉઠી હતી આ બાજુ આ બાજુ નિહાળિયા ભરાઈ વોટ આવે છે તમારું શું બનાવ બને? આ પુલ આવતા વર્ષે જ્યારે બસ ચલાણી ત્યારે મામલતદાર સાહેબે કીધું હતું કે આ પુલ ઊંચો થઈ જશે, તો આ વર્ષે હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારા બાયુ છોકરાઓ બાળકો નિશાળે ભણવા જાય, 4 વાગ્યાના છૂટા થઈને હજી અહીંયા ઊભા છે, બધા ભૂખ્યા તરસ્યા, તો આનો કોઈ નિકાલ થતો કેમ નથી? તો આમાં તમે કઈ રીતના રજૂઆત ઉપર રજૂઆત કરી શકાય? ઉપર તેથી સાહેબો બધા અહીંયા મામલતદાર સાહેબ હાજર હતા, ધારાસભ્યશ્રી સાહેબ હતા, 5 ગામના સરપંચો હતા, બધાએ નજરે જોયું છે અને બસ ચલાવી ત્યારે કહેતા હતા કે ભાઈ આવતી સાલ આવે કે આ પુલનું કામ થઈ જાય, તો પુલની ખાલી ડિવાઈડર મારી દીધી અને